ગલ્લો આપણે છે ને આજે એને તોડવાનો છે. અહીંયા તો જો આખા ખેતરમાં પાથરા પલળી ગયા છે. ખેડૂતોની હાલત અત્યારે બહુ ખરાબ છે. ગાડી લઈને સાહેબ સર્વે કરવા નીકળ્યા. તો તમારા દિત્યાબેને જો નવી સ્કૂટીની ખરીદી કરી લીધી છે. ચાલો તો અમે છે ને અહીંયા દિત્યાબેનની કેક સિલેક્ટ કરવા માટે આવ્યા છે. હજુ દિત્યાના બર્થડે નું પૂરું નથી થયું. ચાલો તો અહીંયા છે ને દિત્યાની આંટી એના માટે મસ્ત મસ્ત ગિફ્ટ મોકલ્યું છે. ગિફ્ટ ખોલીને જોઈએ કે એની અંદર શું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે ને વરસાદ નથી, વાતાવરણ થોડુંક આમ ચોખ્ખું થઈ ગયું છે. વરસાદ નથી ત્યાં મમ્મી એમ કે છે કે અમારે જતું રહેવાનું છે. કાલ તો જવું હતું પણ વરસાદે ન જવા દીધા કા. અત્યારે જો સવારમાં વહેલા ભાગ્યા. હા, દૂર જવું એટલા બધા ન હોય. ચાલો તમારી દિત્યાબેન પણ ઉઠી ગયા છે. હાય દિત્યા, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. ઉઠીને હા, જય શ્રી કૃષ્ણ, રેડી થઈ ગયા. અને અત્યારે જોઈને મામાએ પૈસા આપ્યા હતા ને એના ગલ્લામાં નાખે છે. અને ગલ્લો આપણે છે ને આજે એને તોડવાનો છે કા દિત્યા? આજે? હા. આજે કેમ? આપણે લાભ પાંચમનું નહોતું કીધું? આજે તોડવાનો છે? હા, ગલ્લો આખો ભરાઈ ગયો છે, એમાં પૈસા જાતા જ નથી. તમારા દિત્યાબેન અહીંયા બેસી ગયા છે જમવા. શું ખાવું છે બેન તારે? પુડલું. તો દિત્યાને અત્યારે શાક રોટલી ખાવાની ઈચ્છા નથી, પુડલું ખાવું હતું. એટલે જો અહીંયા છે ને મેં મસ્ત બધા મસાલો નાખી અને એના માટે પુડલું બનાવ્યું છે. બની જાય પછી દિત્યાબેન જમી લે કા. જો બનાવવાનું. હે? બનાવ. હા, દિત્યાએ જ બનાવ્યું છે બેટર આખું. અને અત્યારે તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે કેમ કે આજથી પાછા કારીગરો ચાલુ થઈ ગયા. આપણે જે ફર્નિચરનું કામ ચાલુ હતું એ 4-5 દિવસ બંધ રહ્યું, દિવાળીની રજા હતી એટલે. અને આજથી પાછા કારીગરો પોતાના કામ ઉપર આવી ગયા છે. દિત્યાબેન ખાવા માંડ્યા છે પુડલું. કેવું છે દિત્યા સ્વાદમાં? મસ્તનું છે. મસ્તનું છે. સાથે નારેશ પણ આવી ગયા છે. તમારે ખાવું છે સૂજી કા પુડલા? તમે બધા ખાવ તો પછી हम પણ ખાएंगे કાં દિત્યા? દિત્યાની વાહે એને છે ને મજા આવી જાય નરેશને પણ. હા બાપા, એવું કઈ નથી. મને તો કેમ ખાવા જ ન મળતું હોય હવે કાં દિત્યા? સ્પેશિયલ આપણે બનાવીએ ને એમ. તો હું તો બનાવી લઉં મારે ખાવું હોય. અત્યારે બપોરના 2 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે ઘડીક વરસાદ આવે ને ઘડીક રહી જાય ને એવું છે. આગળ ઘડીક વાર સારો વરસાદ આવી ગયો અને પાછો જો ઉઘાડ થઈ ગયો છે પણ તોય આવે તો છે, ઝીણો ઝીણો ચાલુ જ છે. વરસાદની આગાહી છે એટલે અહીંયા જો અમારા દિત્યાબેન સરસ રેડી થઈ ગયા છે, નરેશ પણ રેડી થઈ ગયા છે. અને આપણે જો અહીંયા માંડવીનો ઢગલો કર્યો હતો ને એ પણ હમો થઈ ગયો છે. બધી માંડવી જો આપણે અહીંયા હોલમાં ભરી દીધી છે, ઢગલો કરી દીધો છે. અને અહીંયા નીચે બ્લોક પણ છે ને મમ્મીએ સરસ ધોઈ નાખ્યા છે. અને અડધા તો વરસાદના ધોવાઈ પણ ગયા હતા. એટલે આપણું ફર્યું થઈ ગયું છે ચોખ્ખું. એટલે ઓલમોસ્ટ આપણે ખેતરનું કામ થઈ ગયું છે પૂરું. હવે થઈ ગયું છે ફરવાનું વેકેશન. એટલે હવે અમે જઈએ છીએ ફરવા, વરસાદના ફરવા. ચાલો જાઓ ને. અમારે ભૂરીબેને બહુ કામ કર્યું એટલે આપણે એને વેરાવળ ફરવા લઈ જઈએ. વેરાવળ જોવા તને એટલે તને આજ લઈ જાય અમે જોવા. એટલે અમારે છે ને થોડું ઘણું દિત્યાબેન માટે બર્થડે નું શોપિંગ કરવાનું છે. એના માટે ગિફ્ટ ને જે લેવાનું છે ને આજે લઈ લઈએ. એટલે દિત્યાબેન ની સાથે લઈ જાય છે અને જે જે ગમે એ આપણે લઈ દેવાનું છે. અને આપણો રથ તો બહાર જ હતો એટલે નરેશ જો તૈયાર કરે છે રથ. ચલો તો આપણે છે ને રથમાં ગોઠવાઈ ગયા છીએ. અને અત્યારે તો વરસાદ રહી ગયો છે પણ થોડીક વાર આવે ને થોડીક વાર રહી જાય ને. અત્યારે જો તમે ખેતરમાં ખેડૂતોની હાલત, લાગડ પાથરા પડ્યા અને ક્યાંક શું કહેવાય એને ઓકા. ઓઘા. હા, ઓઘા અને બીજું કઈક નામ છે. અહીંયા તો જો આખા ખેતરમાં પાથરા પલળી ગયા છે. ખેડૂતોની હાલત અત્યારે બહુ ખરાબ છે કેમ કે 4-4 મહિના બિચારાઓ મહેનત કરી હોય આટલી અને હાથમાંથી કોળીઓ આવીને છીનવાઈ જાય એવું થાય. અત્યારે ભગવાન એવું કર્યું છે કેમ કે અત્યારે અહીંયા તો હજી માંડવી ઊભી નરેશ આ ખેતરમાં તો. બાકી લાગટ અમારે તો જો આ બાજુ હજી માંડવી કાઢવાની બાકી જ છે. આ બાજુ બધે જો આ રીતના ઢાંકી દીધા છે પ્લાસ્ટિક ઉપર. પણ તોય વરસાદ થોડું પાણી તો એમાં જાય. આ બાજુ જોઈ લે કેટલા હાવ કાળા કાળા થઈ ગયા પાથરા. આ બાજુ ને બધે લાગટ અમારે તો અહીંયા મોસમ છે લાગટ. જો અમારા દિત્યાબેન ને જો ગાડી લઈને સાહેબ સર્વે કરવા નીકળ્યા. ખરેખર વરસાદે છે ને બહુ હેરાન કરી દીધા છે ખેડૂતને. આપણે નીકળી ગઈ માંડવી નરેશ, બાકી આપણી આ જ હાલત હોત અત્યારે. એમ થોડુંક ઉતાવળ કરીને આપણે નીકળી ગયા એટલે બચી ગયા થોડાક. અમારા દિત્યાબેન ની શોપિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. પેલા તો એને કાર જ લેવી હતી કા. કાર નો કહેવાય પણ આને શું કહેવાય? આરસી કાર. હા, આરસી કાર. હા, આવડે કે દિત્યા ફેરવતા? આ લેવી છે કે બીજો કોઈ કલર લેવો છે? આ ગમે છે? મજબૂત હોય. બાકી દિત્યાબેન ને તો એક દિવસ નો હાલે. તો તમારા દિત્યાબેને જો નવી સ્કૂટીની ખરીદી કરી લીધી છે. કેવી
કેવી છે બેન સ્કૂટી આ હે ઓ તો લાઈટ નું બધું થાય ને એટલી બધી ગાડી બસ 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 બ્રેક ક્યાંથી લાગે એટલી બધી ગાડીઓ દેખી ગઈ ને તો દિત્યા બધી માંડી છે ટ્રાય કરવા કા આવી તો આપણે કાર છે ઘરે દિત્યા આ ટ્રાય કરવાની છે આ લેવાની છે હા પૂછું તાર પપ્પાને તો તમારે દિત્યાબેને ખેતી કરવા માટે ટ્રેક્ટર લઈ લીધું છે કા ટ્રેક્ટરમાં તો ટ્રોલી ને બધું છે ચાલો તો મારે દિત્યાબેનનું એના પપ્પાનું જે ગિફ્ટ લેવાનું હતું એ લેવાઈ ગયું છે કા દિત્યા પછી અમારે થોડું ઘણું ઘરનું શોપિંગ કરવાનું હતું તો એ થઈ ગયું છે અને હજી મારે દિત્યાબેન માટે જે ગિફ્ટ લેવાની હતી એ બધી બાકી છે મારે કેટલી ગિફ્ટ લેવાની છે તારા માટે દિત્યાબેન કે મારો 5મો બર્થડે છે તો તારે મને 5 ગિફ્ટ લઈ દેવી પડશે તો હવે જઈએ આગળ જોઈએ જે વસ્તુ દિત્યાને ગમશે એ આપણે લઈ દઈએ એને અને હવે છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે આવ્યા ત્યારે તો નહોતો પણ હવે અત્યારે ચાલુ થઈ ગયો છે અત્યારે છે ને બજારમાં શોપિંગ ચાલુ છે ને વરસાદ પણ અહીંયા ચાલુ થઈ ગયો અમે છત્રી લીધા વગર આવ્યા ને ઘરે પણ છત્રી નથી એટલે આપણે માર્કેટમાંથી ક્યાંકથી છત્રી લેવાની છે નવી સ્વેટરની બદલે છત્રી લેવાની હવે હા હા અને દિત્યાની શોપિંગ છે ને જો ચાલુ જ છે છત્રીવાળા હવે છત્રી મળી જાય ને તો સારું ક્યાંક તો આપણે દિવાળીની ખરીદી કરવા આવ્યા ને ત્યારે પણ કેટલી ટ્રાફિક હતી અને પછી ધનતેરસના દિવસે હું એક દિવસ આવ્યો હતો ત્યારે તમને દેખાડ્યું હતું ત્યારે કેટલી ટ્રાફિક હતી હવે આજે જો આજે માર્કેટ આખું ખાલી છે ધીમે ધીમે ભરાશે લાભ પાછમ ગઈ એનો બીજો જ દિવસ છે માર્કેટ હમણાં જ ખુલ્લા છે બધાય હા દિત્યાને જો તેડ લીધા છે દિત્યાબેનને હા હા ચાલો તો અત્યારે છે ને વરસાદ ફૂલ થયો છે બહુ વધી ગયો છે ને આપણે છે ને નવી છત્રીનું ઉદઘાટન કરી નાખ્યું છે અને બાકી બીજા બધા માણસો છે ને કે માર્કેટમાં શોપિંગ કરે છે બાકી બીજા બધા માણસોને અંદર દુકાનમાં બેસાડી દીધા છે વસ્તુ લેવા માટે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો ને એટલે બધું લેવાનું અત્યારે માંડી વાયરું છે બાકી તો માર્કેટમાં સમય જાજો જોઈ જાત પણ અત્યારે એક દુકાને ઊભા રાખ્યા છે ગાડી જરાક દૂર પાર્ક કરી છે તો અહીંયાથી લઈ આવું દિત્યાના હજુ કપડાં લેવા છે પણ અહીંયા આગળથી લેવા છે ત્યાં થોડુંક એક જ દુકાનેથી બધું લઈ લેવાનું છે એટલે સ્પીડમાં થશે કામ જોઈ લો અત્યારે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે અડધા તો પલળી ગયા આદિત્ય નવી છત્રી લીધી ને તો એમાં હું આખી પલળી ગઈ કેમ કે બધા તો એમાં માયા નહીં છત્રીમાં જોરદાર વરસાદ આવે છે બજારમાં ચાલીને સેટ આગળ ગયા હતા ત્યાંથી હાલીને પાછા ગાડી પાસે આવ્યા તો ગાડી તો લેવા નરેશ ગયા છે અમે રાહ જોઈ પાછી અત્યારે બજારમાં અમારા સિવાય બીજું કોઈ નથી એવી બધી આપણે શું ઇમરજન્સીની શોપિંગ ગઈ છે ચાલુ વરસાદે અમારે શોપિંગ કરવા આવવું પડ્યું દિત્યાબેન માટે નથી ગયા ચાલો કંઈ લીધું નહીં 4-5 દુકાનો ફરી લીધા ને કંઈ લીધું હાલ દિત્યા જલ્દી બેસી જા પાછળ જો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ ચાલો હવે છે ને ભાઈ ખરીદી થઈ ગઈ વરસાદ હવે રહી ગયો છે મેં થોડી ઘણી ખરીદી પણ દિત્યાની હતી થઈ ગઈ છે આપણે પલાળવા જ આવ્યો તો વરસાદ અને આજે સ્પેશિયલ અમે આખો દિવસ છે ને દિત્યા માટે જ ફાડવો છે અમારે હજી ઘણી બધી શોપિંગ કરવાની છે મારે અને માયાબેન ને પણ નરેશ અમને કઈ લેવા નથી દેતા એ કે આજનો દિવસ દિત્યાની જે શોપિંગ છે એ પૂરી કરો ને બાકી તમે આઈને બાકી બીજો દિવસ કરી દે એટલા માટે ચાલો હજુ અમારી શોપિંગ બાકી રહી ગઈ કા ને દિત્યા માટે જે વસ્તુ લેવાની હતી ને બર્થડે ના દિવસે તમને બતાવશું જો દિત્યાના કપડા લેવાઈ ગયા અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો ફૂલ એક જોડી કપડા લેવા આવ્યા ત્યારે પાછા જો 2 જોડી કપડા લઈ લીધા છે આપણે હાલો તો અમે છે ને અહીંયા દિત્યાબેનની કેક સિલેક્ટ કરવા માટે આવ્યા છીએ ઓર્ડર આપવા માટે આવ્યા છીએ કે દિત્યા અમે તો ઓર્ડર આપી દીધો છે દિત્યાને બધી કેક જોઈને ખાવાનું મન થઈ ગયું કે તો દિત્યાબેને ફાઇનલી એની ઈચ્છા પૂરી કરી લીધી નરેશ એટલે ક્યારની ઈચ્છા હતી કેક ખાવાની તો મફિન્સમાં વારો આવી ગયો એનો એને ખાઈ લીધું ભૂરીબેને ખાઈ લીધું અને મેં પણ ખાઈ લીધું કા કેવું લાગ્યું અમારો તો બાનો હતો હવે નિરાતે ખાઈ લે પછી જાય આપણે આગળ કા અને હાવ અંધારું થઈ ગયું અત્યારે જો અંજવાડામાં આવ્યા હતા ને અંધારું થઈ ગયું હજુ દિત્યાના બર્થડે નું પૂરું નથી થયું હજુ પૂરું કરીને જ રહેવાનું છે દિત્યાને બસ વાહ બસ તો અમે સાયકલ લેવાનું માંડી વાયરું ને ટ્રેક્ટર જોઈએ છે અત્યારે કેમ કે માંડવી હમણાં જરૂર પડશે અમારા માંડવીમાં દિત્યા છે ને અત્યારે જો 2 સાયકલમાં કન્ફ્યુઝ છે એક આ ને એક આ આમાં રેડ કલર છે ને આમાં પિંક છે ચાલ આ સાયકલ આમ લાવ ચાલ ધ્યાન પાછળ આવવાનું પપ્પા આમ ભાઈ પાછળ ન હાલવાનું હોય
ચાલો તો ફાઇનલી અત્યારે છે ને ઘડિયાળમાં 8:30 જેવો ટાઈમ વાગ્યો છે અને સાવ અંધારું એ થઈ ગયું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તમને કઈ દેખાશે જ નહીં આગળ, એટલો જોરદાર વરસાદ આવે છે. અને આજે આખો દિવસ રખડી અને ફાઇનલી દિત્યાબેનની શોપિંગ પૂરી કરી છે. કેમ કે એનો બર્થડે આવે છે આજે. દિત્યાબેનની જે ફરમાઈશ હતી ને બધી આપણે પૂરી કરી દીધી છે. અહીંયા પાછળ તમે જોઈ શકો છો માયાબેન છે ને માંડ સીટમાં હમાણા છે. કેમ કે દિત્યાને એટલી બધી શોપિંગ કરી ને કે ડિક્કીમાં, પછી અહીંયા સીટમાં, પછી અહીંયા આગળ આખી નરેશ ગાડી દિત્યાની ભરેલી છે આજે. અને તમને આગળ નહીં દેખાતો હોય, મને તો દેખાય. એની ચિંતા ન કરતા, આંખો બંધ કરીને જવા દઉં છું. હા મને તો દેખાય કેમ કે આપણે જોરદાર વરસાદ આવે ને એટલે કાચમાં ન દેખાય વરસાદના લીધે, પણ નરેશને તો ડ્રાઇવિંગ કરે એટલે દેખાય, વાઇપર ચાલુ હોય એટલે. અને આજે ઘરે જમવાનું કહી દીધું મમ્મીને કા? હા, એટલે ઘરેથી જ આપણે બોલી કરીને લાવ્યા હતા કે બહાર જમવાનું નાલો મોડું થઈ ગયું, બહાર ખાઈ લઈએ અને ઘરેથી બહારથી લેતા જાય ને એ બધા નાટક તમારે ઘેર મૂકીને પછી જ આવજો. એટલે આપણી ઘરે રસોઈ બનેલી તૈયાર જ છે, ઘરે જઈને જમવાનું છે કા દિત્યાબેન? અને મારી અને માયાબેનની શોપિંગ તો આજે કઈ કરી જ નથી, અમારી થોડી ઘણી કરવાની હતી પણ નરેશે આજે અમને ન કરવા દીધી. તો નરેશ કે બહુ મોડું થઈ જાય એટલે. તો ચાલો હવે શું શોપિંગ કરી છે એ ઘરે જઈને બતાવશું. બરોબર. ઘરે પહોંચી ગયા અને દિત્યાને કાંઈ યાદ ન આવ્યું ખાવા પીવાનું કાંઈ. જલ્દી કે મારી વસ્તુ જે લીધી ની બહાર કાઢો બધી. તે તો હમણાં દેખી ભરી આખી. જો આજ તમને સરપ્રાઈઝ દેખાડું. તો આજ લાભ પાસમનું લેવાનું જ હોય બધુંય. એટલું હોય બર્થડે ગિફ્ટ લીધા અમે એટલા બધા. મને કાંઈ નતું લઈ દીધું. આ તારું હાલે. તારા હાટું આવી લીધી હતી ખબર છે ને? ના, લેવરાવી હતી ધરાડ રોડી. રોડેલી કા? લેસન કરવાનું. મારે રડીને લેવરાવવું પડ્યું હતું, દિત્યાને રડવું ન પડ્યું. એમને પડી ગયું બધું. જાજી બધી વસ્તુ જમીન થોડીક વાર પછી તમને દેખાડીએ. હા તો ઘણા બધી દિત્યાની શોપિંગ એ બર્થડે. ના તમારી જૂનવાળી સાયકલ આખો જાવ. પણ લાઈટ તો બંધ કર. લાઈટ બંધ કર દે. દિત્યા લાઈટ. ચાલો તો અહીંયા છે ને દિત્યાની આંટી એના માટે મસ્ત ગિફ્ટ મોકલ્યું છે. તો દિત્યાબેન થી તો બર્થડે સુધી તો રહેવાનું જ નહીં નરેશ, એટલે અત્યારે જ દિત્યા ખોલે છે ગિફ્ટ. એને એક કપડાની જોડી પણ આવી છે અને સાથે આ બીજું ગિફ્ટ આવ્યું છે. ગિફ્ટ ખોલીને જોઈએ કે એની અંદર શું છે. બ્રેસલેટ ને પિન ને એવું છે દિત્યા. જો ડગલા વાળું. હા બધું અત્યારે ને અત્યારે જ પહેરી લેશે. દિત્યાથી કોઈ પણ વસ્તુ રહેવાય નહીં. કપડા પણ મસ્ત મોકલા હતા, બતાવો તો ભૂરીબેન. કેટલા મસ્ત અહીંયા મોકલા હતા. પ્લાઝો પેર, નીચે પ્લાઝો છે પણ દિત્યાબેન ને સાઈઝ છે ને બહુ મોટી થાય છે, બહુ ઢસડાય છે દિત્યાને, કેમ કે એનો પ્લાઝો બહુ મોટો છે એટલે આપણે ચેન્જ કરવા પડશે કપડા. બીજું શું છે અંદર? જોઈ લે. ચાલો બતાવો અમને બધાને એમાં શું કટલેરી છે કે. વાહ. ચલો તો દિત્યાબેન એના આંટીની ગિફ્ટ ખોલી જોઈ લીધી અને બધી વસ્તુ પાછી પહેરી અને મૂકી દીધી છે. હવે જ્યારે એને તૈયાર થવું છે ને ત્યારે એમાંથી પહેરી લેશે. ને અત્યારે જો અમે તમને શોપિંગમાં જે વસ્તુ લાવ્યા હતા એ ઢગલો કરી દીધો છે. બધી કરિયાણાની વસ્તુ છે અને દિત્યાબેનનો બર્થડે છે તો એના માટે થઈને અમે ઘણી બધી ગિફ્ટ્સ લીધી છે. એના પપ્પાએ લીધી છે અને મેં પણ લીધી છે. તો એ ગિફ્ટ્સ છે ને એ આપણે પછી બતાવશું વિડીયોમાં, એક પછી એક આવતી જ રહેશે બર્થડેમાં. કા દિત્યા? હા. અને બીજું જે ઘરનો સામાન લીધો છે ને એમાં જો એક આ છે, અમારે સ્ટીલની ખરીદી કરી છે આજે અમે. આ સ્ટીલની છે ને અમે ઓલી પેલા પ્લાસ્ટિકની ડુંગળી ને બટેટા ને એવું રાખવા માટે લીધું હતું પણ એ તૂટી જતું હતું વારંવાર. પછી આ વખતે થોડોક વધારે ખર્ચો કરી અને સ્ટીલનું જ લઈ લીધું છે એટલે આપણે થોડાક ટાઈમ સુધી હવે ઉપાધિ જ નહીં રહી. કા નરેશ? કેમ કે આ મજબૂત હોય એટલે આમાં કઈ થાય નહીં. કાટ લાગે પણ આમ કઈ નહીં થાય એમ. કાટ અમારે થોડોક અમારે દરિયાકાંઠો રહ્યો એટલે કાટ થોડોક વેલો લાગશે. હા, બાકી આમ વાંધો ન આવે. અને પછી જો આપણે છે ને આ બે કડાઈ જેવું લીધું છે, એક સંભારાનું ને એક શાકનું. બધા લોકોની કોમેન્ટ આવતી હોય ને કે એલ્યુમિનિયમના વાસણને હવે રજા આપી દો, બહુ ખરાબ સ્વાસ્થ્ય માટે, એટલે બધાનું માન રાખીને આપણે સ્ટીલના વાસણની પણ ખરીદી કરી લીધી. કા નરેશ? એટલે હવે આપણે ટેન્શન નહીં કઈ, શાક સંભારા બનાવશું આમાં. તો દિત્યાબેનનો છે ને બર્થડે છે તો તમે બધા છે ને એને એડવાન્સમાં હેપી બર્થડે કહી દેજો. કા દિત્યા? હા જો શાક બનાવું. તો બધાને થેન્ક યુ તો કહી દે. થેન્ક યુ. આજનો મારો વિડિયો કેવો લાગ્યો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય. ગુડ નાઈટ. ટાટા. સી યુ. ગુડ નાઈટ. કોણ બોલતું તું? મીનુ મીનુ બોલતું તું કે દિત્યા? ટોમ બોલતું હતું. ટોમ.